ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે શેઠી નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નદીમાં પાણીની બમ્પર આવક થતા શેઠી નદી બે કાંઠે છલકાઈ, જેને કારણે ગળતેશ્વર તાલુકાના વાડીનાથ ગામ સહિત આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે. ગામડાના ખેતરોમાં શેઠી નદીના પુરાયેલા પાણીના લીધે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ખાસ કરીને વર્તમાન સમયમાં વાવવામાં આવેલો ડાંગરનો મોંઘો દાટ પાક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. દિવસો સુધી ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ડાંગરનો પાક ખોવાઈ જવાની અને બળી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. બિયારણ અને ખાતરનો ખર્ચ માટીમાં ગયો છે, ત્યારે મોંઘા ભાવના ડાંગરના બિયારણ, ખાતર અને રોપણી પાછળ થયેલો મોટો ખર્ચ પાણીમાં ધોવાઈ ગયો છે. ચિંતાતુર બનેલા સ્થાનિક ખેડૂતોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને થયેલા નુકસાનની સામે યોગ્ય વળતર અથવા તો આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને નદી કિનારાના વિસ્તારોના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી રહી છે.